આ રાફ્ટિંગમાં બેહવાનું છે. આમ જો આ બૂટ બધું આમ મિલિટરી બેઠા હોય ને એમ બેઠા થઈ. રાફ્ટિંગમાં જવાનું રૂપે આમ નદીમાં હેઠું પડવાનું છે. કપડાં જુઓ તમે. હાલો સપોઝ સાહેબ આમાં પાણીમાં ઓલું હુડકું ઊંધું નાખે ને આમ પકડવું હોય કોકને એકાદી આમ પકડવા કેમ એમ આ પકડાતું નથી એવું છે. એમ બૂટ કેવો આમ તમને એમ લાગે કે આ વીઆઈપી બધા છે મિલિટરીમાંથી આવ્યા એવું લાગે સમજો. અને આ ભાઈ કેમેરો લઈને આવવાના છે. આ ભાઈ કેમેરો સેટ કરે છે, ચેન્નાઈના છે અને એ ભાઈ વિડીયો બનાવે છે. તો આ સ્ટીક હારે લઈને આવવાના. મારે મોબાઈલ છે, સ્ટીક તો કાંઈ છે નહીં, નકર પાણીની અંદર બતાવે પણ મોબાઈલ હારે રાખવાની ના પડી જાય ને એટલે સ્ટીક હારે હોત ને તો થાત. પાણીનું અંદરનું તમને નહીં બતાવી શકું પણ આ બહારનું બધું આ કપડાં બપડા જો પહેર્યા છે. આ ટાઈટ ન હોય ને એટલે પાછું આ સ્વેટરે પહેરવાનું. પછી પાણીમાં શું છે ટાઈટ ન હોય. He's a vlogger. He's a vlogger on Instagram. તો ટાઈટ ન હોય એટલે પહેરવું પડે. ટાઈટ ભાઈ અત્યારે છે 5 ડિગ્રી અને 5 ડિગ્રીમાં બરફ જેવા પાણીમાં જવાનું છે. આ બધા ધ્યાન રાખવા વાળા છે. ડૂબી રોજ આવી ને આને બતાય ભાઈ આ બુરાને સે હાય બુરા. Hey bro, yeah, what you said. આ બધા આપણો ભાઈબંધ છે, ધ્યાન રાખશે. પાણીમાં મને કઈ થાય નહીં, કોઈ વસ્તુ કઈ ન થાય એ બધું આ ધ્યાન રાખશે. અમારા લીડર છે, ટીમ લીડર. આનું બધું ધ્યાન રાખવાનું. It's our leader. I am new. No. ટાઈટ ન હોય એટલે જો આ પહેર્યું છે. હવે આમ લાગે કે મિલિટરીમાંથી આવ્યા હોય ને એવા ખાલી હાથમાં બંદૂક એક ગન આપી દે ને એટલે ગમે એ સરહદ ઉપર આમ ક્યાંક લડવા જતા હોય ને એવી ફિલિંગ આવે છે આ પહેર્યા પછી. અને આમ જો આ એટલું પહેરાયું છે ને ભાઈ, આ જેકેટ બેકેટ ડૂબવા તો દે જ નહીં, કેમ કે કપડાં જેટલા એને પહેરાવ્યા 4-5 જોડીને અંદર પહેરાવ્યા બોલો. આ એક એની ઉપર 2 આ 3 આ માથામાં હેલ્મેટ 4 આ બૂટ હજી ત્યાં જઈને પાછું આ કંઈક કરવાનું છે. 1-2 આઈટમ આવશે એમ કહે છે જ્યારે પાણીમાં જાવ ને ત્યારે. એટલે વસ્તુ જેટલી એને પહેરાવી છે ને લગભગ કાંઈ નહીં થાય અમને. કોઈ હારે ન હોય એકલા જાય ને તોય કાંઈ નથી થાય એમ. એટલી એ લોકોએ અમારી હેલ્થ એન્ડ સેફ્ટીનું ધ્યાન રાખવાના છે. પૈસા આપ્યા છે ને એના જેટલા પૈસા આપીને એટલું તમારું ધ્યાન રાખે એટલે એ રીતનું બધી અહીંયા છે.